ચલાલા ગુરુકુળના પાટિયા પાસે 24 કલાક માતાજીના માંડવાનું આયોજન કરાયું। ધારી તાલુકાના ચલાલા ગુરુકુળ પાસે લાલદાસ બાપુની સમાધિ અને હનુમાનજી મહારાજના મંદિર ખાતે ભવ્ય માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે સમગ્ર આયોજન બાલાબાપુ દેવા મોરારી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, જયરાજભાઈ વાડા, પ્રકાશભાઈ કારિયર, રસિકભાઈ સહિત આગેવાનોની હાજરી જોવા મળી હતી। આ નવરંગ માંડસમાં મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં નાગજીભાઈ રાવટ દ્વારા રમઝટ બોલાવવામાં આવેલ છે। પ્રતાપવાડા, ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી। મારું નામ બિચ્છુભાઈ માલા, પૂર્વ આચાર્ય ચલાલા। આજરોજ સમગ્ર ચલાલાના સાધુ સમાજની, રામાનંદી સાધુ સમાજની આજે માતાજીનું માંડવાનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે। આ સમગ્ર આયોજન બાલાબાપુ દેવમોરારી અને રાધેશ્યામભાઈ દેવમોરારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેવમોરારી પરિવાર દ્વારા આ માંડવાનું આયોજન કર્યું છે અને અહીંયા બધા ભક્તજનો બધાએ પૂરો લાભ લીધો છે અને દર વર્ષે આ 39મી આ તિથિ ઉજવાઈ રહી છે, ત્યારે સાધુ સમાજમાં અને શ્રદ્ધા ધરાવતા તમામ ધર્મપ્રેમી માણસોને એક પ્રકારનો આનંદ ઉદ્ભવી રહ્યો છે। આ સફળ આયોજન થયું એની પાછળ સમગ્ર દેવમોરારી પરિવાર પણ સફળ સાથ સહકાર આપી અને બધા સાથે જોડાય છે।